આ તરફ અમદાવાદમાં 65 કરોડની છેતરપિંડીના 2 આરોપીઓ ઝડપાઈ ગયા। આર્થિક ગુના નિવારણ શાખાએ બંનેની ધરપકડ કરી છે। ખાનગી કંપનીના 2 ડાયરેક્ટરોની ધરપકડ કરવામાં આવી। ફરિયાદીની જાણ બહાર પ્રોપર્ટી જામીનમાં મૂકીને લોન મેળવવામાં આવી હતી। કાલુપુર કોઓપરેટિવ બેંકમાં પ્રોપર્ટી મૂકી લોન મેળવી હતી। આરોપીઓએ પોતાના નામે લોન કરાવી હતી। આરોપીઓએ લોનના પૈસા ન ભરતા આ ભાંડો ફૂટ્યો હતો। જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। જિગ્નેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, વાત કરવામાં આવે તો અન્યની પ્રોપર્ટી મોર્ગેજ એટલે કે બેંકમાં જામીનમાં મૂકી અને લોન લઈ અને છેતરપિંડી કરવાનું એક મસ્ત મોટું કૌભાંડ કહી શકાય, અથવા તો જે છેતરપિંડી કરવામાં આવી છે તે મામલે ખાનગી કંપનીના 2 ડાયરેક્ટરોની ધરપકડ કરવામાં આવી છે। બંને ડાયરેક્ટરોએ પોતાની કંપનીના નામે લોન લીધી, પરંતુ જ્યારે પ્રોપર્ટી મોર્ગેજ કરવાની અથવા તો જામીન માટે મૂકવાની વાત આવી ત્યારે અન્ય એક વ્યક્તિની કે જે અંડર કન્સ્ટ્રક્શન પોતાનું જે આખે કોમર્શિયલ યુનિટ હતું તે કોમર્શિયલ યુનિટ જ પોતાના નામે બતાવી અને ખોટી સહીઓ કરી, ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી તેને બેંકમાં મોર્ગેજ મૂકી દેવામાં આવ્યું હતું જામીન માટે। અને જ્યારે તે જામીન માટે મુકાયું ત્યારબાદ 65 કરોડ રૂપિયાની લોન મેળવી તે રૂપિયા પોતે વાપરી લઈ અને હપ્તા ન ભરતા આખરે મામલો સામે આવ્યો, જે અંગે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ એટલે કે આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગુનો નોંધાયો હતો। અને તે ગુનો નોંધાયા બાદ પોલીસે ખાનગી કંપની 2 ડાયરેક્ટરોની ધરપકડ કરી આ કૌભાંડમાં અન્ય કોની સંડોવણી છે તે જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।